કાલે આપણે જે આડિયો કર્યો ને એમાં આવી રીતના મતલબ આ જે છે ને મોટી મોટરનું પાણી છે ને આપણે આડિયો કર્યો છે ને આપણે ઘરની પાછળ જે પાણી હા તો અત્યારે જંગલમાં થઈને પાછા અમે આવ્યા. હમણાં 2 દી મોજ જ કરી છે ભાઈ. તો વરાજાના ભોંગે અણવર હતા મારા નરેશભાઈ. તો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મિત્રો? મજામાં? તો વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. આપણે બપોરનો વ્લોગ વિડીયો ચાલુ કર્યો અને આપણે શેણામાં પાણી ચડાવવાનું હતું તો આડિયો સાફ કરવાનું કામ ચાલુ છે. તો એના માટે હું અને અમારા નરેશભાઈ આવ્યા હતા. તો નરેશભાઈ આડિયો સાફ કરે કારણ કે ઘણા ટાઈમથી આ આડિયો બંધ હતો તો એને કામ પૂરું થઈ જાય. હા તો અત્યારે જંગલમાં થઈને પાછા અમે આવ્યા. આડિયો ઘણા ટાઈમથી બંધ હતો. હવે આપણે કોરવાણ ચાલુ કરવાનું છે શેણા વાવવા માટે. તો આ માટે થાય આ ઘણા એમ તો 2-3 મહિના જ બંધ હોય આડિયો. હા તો 2 મહિના તો ન કહેવાય. તો તો આપણે આ જવાર અંબુજા જવાર કરી 4નો ધોરિયો બંધ છે અને અત્યારે આપણે કપાસ શેણા વાવવા માટે કોરવણ કરવું ને તો ચાલુ કરવાનું છે. તો નરેશભાઈ થોડોક હાથમાં સફાઈ કરી દે એટલે પાણી હેકર વયું જાય, નકર તો બધું ફૂટી જાય. શોર્ટકટ રસ્તો, આ શોર્ટકટ રસ્તો છે અહીંથી. બોલો તો નરેશભાઈ લગનના લાડવા ખાઈને દાદા દિયા પધારે. લગનના લાડવા દો બહાર આવે 2 દી. હા એના નહીં એટલે લગ્નના એટલે કે બીજા ને એમ એના તો પૈણા જતા વરો થઈ જાય. હમણાં 2 દી મોજ જ કરી છે ભાઈ. તો વરાજાના ભોંગે અણવર હતા મારા નરેશભાઈ. વરાજા ઓલા વરાજા કરતા આ વરાજા વધારે લાગતા હતા. તો બસ ગાડા પર બાપા એ તો હું ટાણે વિડીયો ઉતારવા જો ની. તો અત્યારે આડિયો હમો થઈ ગયો અને આમાં પાણી આપણે ચાલુ કરી દીધું. હું તમને પેલા નજીક જઈને બતાવું કારણ કે અહીંથી હું વાતો કરીશ તો તમને ત્યાં થોડુંક આમ દેખાશે નહીં. सॉरी गाइस, थोड़ा सा हमने जामफल खाया था ना तो फिर ओटकार लेने के मैंने सही समझा ना लोग. तो કાલે આપણે જે આડિયો કર્યો ને એમાં આવી રીતના મતલબ આ જે છે ને મોટી મોટરનું પાણી છે ને આપણે આડિયો કર્યો છે ને આપણે ઘરની પાછળ જે પાણી મોટર ચાલુ છે ત્યાંથી આવે એટલે 2 જગ્યાએથી પાણી ચાલુ છે. અહીંયા તો આવી રીતના આખું એનું આપણે જે કટકો હતો ને આપણે માંડવીમાં પાવાનું મેં ઘણી વાર તમને વિડીયોમાં બતાવ્યો હોય. માંડવીમાં પાવામાં ને એને વાપરતા એટલે એમાં જે કાણા પાડી અને માંડવીના ક્યારામાં બધા મૂકી દેતા કારણ કે માંડવીના ક્યારામાં આવી રીતના ક્યારા હોય ને આમાં એવું કંઈ છે નહીં બહુ ખાસ કે તમારે હરખાથી ક્યારા બનાવવા પડે, હરખાથી પાણી પાવું પડે. આ તો એટલા માટે છે ને આવી રીતના રેળ પાણી જાય અને રેળ કહેવાય. એમ રેળ આખા ખેતરમાં થતું ને રેળ કહેવાય. તો જો આખો આડિયો અહીંથી લઈ અને તમને છેડથી છેડ બતાવું. આ બધો કૂસો જામી ગયો હતો. આ તો નરેશભાઈએ બધું હરખું કર્યું.
કેમ અહીંથી પણ વાળી લીધું? નથી હાલતું? કૂસો જામી જો ક્યાંથી હાલે? તો આ અમારે ખતરો કે ખેલાડી. તો અત્યારે આપણે હવાથી બપોર થઈ ગયું અને નરેશભાઈનું પાણી વાવવાનું ચાલુ છે અને આપણે રોકીભાઈ પણ બેઠા કારણ કે ઘરે અત્યારે કોઈ નથી. હું અને રોકી અહીંયા બેઠા હતા કેમ કે ઘરે કોઈ છે નહીં. તો મારા હામાં દાદાને ન્યાય કોઈ નથી ને અહીંયા કોઈ નથી. અને બાકી રહી વાત એ કે આપણે કોરવાનું પાણીનું ચાલુ છે એટલે આપણે કે ચણાનું એટલે ચણા વાવવાનું કામ ચાલુ થાય એટલે પહેલાં મોડું. અને જ્યાં સુધી કોરવાનું ન થઈ જાય ત્યાં સુધી તો કંઈ એનો મતલબ નથી. તો કોઈ નહીં, નરેશભાઈની કોરવાનું ચાલુ કરે આડી ઘરે કોઈક આવી જાય એટલે કરશું. રોકીને પેલો બીજો કૂતરો આવ્યો ને એનાથી એલર્જી છે એટલા માટે થઈને છે ને બહાટી છોડે છે. આપણા હાવા જે આજે આખા દીમાં પૂરું કરી દીધું. આખા દીમાં કાલે જે હોય જાય એક દિવસ થાય નહીં, કાલે અડધો દી થાય. જાજુ ખેંચી લીધો પણ તો બગલાના અમારા નરેશભાઈ ને કેટલા બધા માણસો કામ કરે. એના સાથીદારો 1 2 3 4 5 અને 7 જણા કામ કરે. સાંજનો સમય થઈ ગયો અને આપણું વાડિયાનું કામ પણ પૂરું થઈ ગયું. તો હવે ગાય વસ્તુને બદલાવાની છે તો ઘરે આવી ગયા. अभी फिलहाल हम हमारे जो गया मैया को है गैया मैया इसको लेके चलेंगे क्योंकि अभी ठंड की सर्दियों के मौसम में बहुत ज़्यादा आ गया है और तड़को બધું મિક્સમાં થઈ ગયું એટલે લઈ लिया ને